નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અંજી એજ્યુકેશન નામની યુટ્યુબ ચેનલમાં. આજે આપણે ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1949 વિશે વાત કરવાની છે. આ એક્ટ મોટા ભાગે ગુજરાત સરકારની મ્યુનિસિપાલિટીની જે કંઈ પણ સરકારી જગ્યાઓ બહાર પાડવામાં આવે છે તેમાં આ એક્ટના પ્રશ્નો વારંવાર પૂછાતા હોય છે. તો આજે આપણે આ એક્ટ વિશે માહિતી મેળવશું કે આ એક્ટમાં શું કહેવા માંગે છે અને તેનું અધ્યયન કરીશું, જેથી આવનારી કોઈ પણ મ્યુનિસિપાલિટીની એક્ઝામમાં તમને આ વિડીયો ઉપયોગી થઈ શકે. તો પહેલા આપણે વિભાગ અને વિભાગીય માહિતી વિશે વાત કરીએ. તો આ કાયદો ગુજરાત સરકારના કાયદા અને સંસદીય વિભાગ આ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. મતલબ કે જે ગુજરાત સરકારની અંદર વિવિધ બોડીઓ આવેલી હોય છે તેમાંથી કાયદા અને સંસદીય બાબતોનો વિભાગ, જેને આપણે અંગ્રેજીમાં કહીએ તો લેજિસ્લેટિવ એન્ડ પાર્લામેન્ટરી અફેર ડિપાર્ટમેન્ટ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. આ કાયદાનું મુખ્ય કામ રાજ્યના તમામ કાયદાઓ ઘડવાનું અને તેમાં સુધારા કરીને વ્યવસ્થિત રીતે જાળવવાનું છે. બરાબર. તો આ કાયદાનું આ જે વિભાગ છે એનું મૂળ કામ શું છે? જેણે આ કાયદો બનાવ્યો છે તો એનું મૂળ કામ એ છે કે રાજ્યના તમામ જેટલા પણ પ્રકારના કાયદાઓ છે તેમાં સુધારા વધારા કરવાના હોય તો સુધારા વધારા કરે અને તેને વ્યવસ્થિત રીતે જાળવી રાખવાનું. હવે આપણે આ કાયદાનું નામ અને વર્ષ વિશે થોડી માહિતી મેળવશું. આ બધી માહિતીઓ જે હું હાલ જે ભણાવી રહ્યો છું તે બધી માહિતીઓ આપણે પ્રસ્તાવના કહીએ ને એ ટાઈપની છે. જે કાયદાનું નામ ને ઐતિહાસિક સંદર્ભ અને વિભાગીય માહિતી ને એ બધું છે. બરાબર. આમાંથી પ્રશ્ન પૂછવાની સંભાવનાઓ ઓછી હોય છે, પરંતુ આપણે કાંઈ પણ પ્રકારનું સ્કીપ નહીં કરવું, એટલે આપણે બધું સાથે લઈને ચાલીએ છીએ. તો કાયદાનું નામ અને વર્ષની આપણે વાત કરીએ તો કાયદાનું નામ છે પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1949. બરોબર. તો પ્રોવિન્શિયલ એટલે શું થાય? તો પ્રાંતીય એટલે પહેલાના સમયમાં જ્યારે 1949માં જ્યારે આ કાયદો બન્યો હતો ત્યારે વિવિધ પ્રાંત હતા. સૌરાષ્ટ્ર પ્રાંત, ગુજરાત પ્રાંત, મુંબઈ પ્રાંત. તો કોઈ સ્પેસિફિક પ્રાંત માટે જ્યારે કાયદો બનાવવામાં આવ્યો હોય ત્યારે એની જે કાયદો છે તેની આગળ પ્રોવિન્શિયલ શબ્દ લગાડવામાં આવે છે. તો શું છે? આ શબ્દ જૂના સમયથી ચાલ્યો આવે છે. બરાબર. આ જૂના સમયથી ચાલ્યો આવે છે કેમ કે પહેલાના સમયમાં પ્રાંત શબ્દ લાગતો હતો કોઈ પણ રાજ્ય માટે, જે ચોક્કસ પ્રદેશ કે રાજ્યનો કાયદો છે તેવું દર્શાવે છે. બરાબર. તો હવે આપણે મ્યુનિસિપલ કોર્પોરેશન કોને કહેવાય? તો આનો અર્થ થાય છે મહાનગરપાલિકા. જેમ કે અમદાવાદ, વડોદરા, સુરત, બરાબર, જેટલા મોટા સિટીઓ છે એ બધામાં મહાનગરપાલિકાઓનું શાસન હોય છે. તો મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે મહાનગરપાલિકા, જે બધા મોટા મોટા સિટીઓને લાગુ પડે છે. અને 1949 તો આ કાયદો મૂળ 1949 મુંબઈ રાજ્ય માટે બનાવવામાં આવેલો હતો. એટલે કે બોમ્બે પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ એ રીતે આખો કાયદો હતો. બોમ્બે સ્ટેટ હેઠળ બનાવવામાં આવ્યો હતો. પણ તમને ખબર છે એ પ્રમાણે, બરાબર, કે 1960માં ગુજરાત અલગ રાજ્ય બન્યું. તો તેમાં શું કર્યા? અમુક જરૂરી સુધારા વધારા કરીને ગુજરાત નામ જોડી દેવામાં આવ્યું. એટલે નામ થઈ ગયું ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ. પરંતુ અહીંયા 1961 નથી કર્યું, કેમ કે જે મૂળ કાયદો બનેલો હતો એ 1949નો જ છે મિત્રો. પરંતુ ખાલી ગુજરાત રાજ્યને લગતા અમુક સુધારા કરીને 1960માં કરવામાં આવ્યા છે. તો એ એક સુધારા અંદર એડ કરવામાં આવ્યા છે. બાકી મૂળ કાયદો તો એ 1949નો જ છે, 59મો. તો હવે આપણે એનો ઐતિહાસિક સંદર્ભ સમજવાની ટ્રાય કરીએ. તો આ કાયદો બોમ્બે એક્ટ 59 ઓફ 1949 છે. એટલે કે 1949માં વિવિધ કેટલા બધા કાયદાઓ બન્યા હોય મિત્રો. તો આ જે કાયદો છે
ઈ 59મો કાયદો છે એ વર્ષે બનેલો. તો આ એનો ઐતિહાસિક સંદર્ભ કહેવાય. અને ત્યારે શું હતું, ગુજરાત અને મહારાષ્ટ્ર એક હતા, જેને આપણે બોમ્બે સ્ટેટ કહેતા હતા. એને આપણે બોમ્બે સ્ટેટ કહેતા હતા. શું હતું, ગુજરાત અને મહારાષ્ટ્ર બંને સંયુક્ત હતા, જે પાછળથી 1960માં અલગ થયા. બરાબર, જે અહીંયા લખેલું છે કે 1960માં ગુજરાત રાજ્ય અલગ પડ્યા પછી બોમ્બે શબ્દ જગ્યાએ ગુજરાત શબ્દ સ્વીકારવામાં આવ્યો છે. બરાબર, ત્યાં સુધી તો શું હતું કે બંને રાજ્યો માટે આ સંયુક્ત રીતે મહાનગરપાલિકા જ્યાં જ્યાં હોય ત્યાં આ સેમ કાયદો લાગુ પડતો હતો. હવે આ કાયદાનો આપણે ઉદ્દેશ્ય સમજીએ. તો આ કાયદાનો મુખ્ય હેતુ શું છે, બેટર મ્યુનિસિપલ ગવર્મેન્ટ, એટલે કે શહેરોનો વહીવટ સુધારવાનો છે. સારામાં સારો, જેટલા મોટા મોટા સિટી છે તેનો વહીવટ સારામાં સારી રીતે થાય તે પ્રયત્ન કરવા માટે આ કાયદો બનાવવામાં આવ્યો છે. માત્ર નગરપાલિકા હોવી પૂરતી નથી, પરંતુ મોટા શહેર માટે કોર્પોરેશનનું માળખું આપવું જરૂરી હતું. ક્યાં? તો કે મોટા શહેર માટે કોર્પોરેશનનું માળખું, મોટા શહેરો માટે કોર્પોરેશનનું માળખું આપવું જરૂરી હતું. અમદાવાદ શહેર અને અન્ય અમુક શહેરોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાપના કરવાની જોગવાઈ કરવી ઉચિત હતી, કેમ કે બહુ મોટા સિટી હતા. પહેલેથી જ તે આ બધા સિટીઓ બહુ મોટા હતા. તો આ બધા સિટીઓ માટે તમે નગરપાલિકાથી માત્ર તમે શાસન ના કરી શકો, તેના માટે બહુ હાઈ લેવલની ઉચ્ચ બોડી જોઈએ. તો તેના માટે શું કર્યું સરકારે, તો કોર્પોરેશન જેમ કે મહાનગરપાલિકાનું માળખું બનાવ્યું અને એ પ્રમાણેનો આ કાયદો બનાવ્યો, જેથી શું થાય, કોઈ પણ મોટા સિટી છે તેનું સુવ્યવસ્થિત શાસન થઈ શકે, જેથી શહેરોમાં વધુ સારું મ્યુનિસિપલ શાસન સુનિશ્ચિત કરી શકાય. અને મૂળ ટાર્ગેટ જ આ છે મિત્રો, કે શહેરોમાં વધુ સારું મ્યુનિસિપલ શાસન કરી શકાય. આ તેનો ઉદ્દેશ્ય હતો. હવે આ આપણે પ્રસ્તાવના અહીંયા પૂરી કરી. હવે આપણે પ્રકરણ 1 એટલે કે પ્રારંભિકની શરૂઆત કરીએ. તો એની અંદર પહેલી કલમ આપેલી છે કે કોઈ પણ કાયદો હોય તેની જે પહેલી કલમ હોય ને એમાં મોટા ભાગે શું હોય, તો કે કાયદાનું નામ આપવામાં આવેલું હોય. તો આપણે કલમ નંબર 1ની વાત કરીએ. તો આ આખા કાયદાને સત્તાવાર રીતે કયા નામે ઓળખવામાં આવશે? આ સુધારા પછી આ કાયદાને સત્તાવાર રીતે ગુજરાત પ્રાંતીય મહાનગરપાલિકા અધિનિયમ 1949 કહેવામાં આવે છે. બરોબર, સુધારા વધારા એટલે કયો સુધારા વધારો? તે જે 1960માં આપણે જે અલગ ગુજરાત રાજ્ય બનાવ્યું પછી જે સુધારા વધારા થયા, તો એ પ્રમાણે અહીંયાથી આપણે મુંબઈ બોમ્બે શબ્દ કાઢીને ગુજરાત પ્રાંતીય મહાનગરપાલિકા અધિનિયમ 1949 એવું નામ રાખવામાં આવ્યું છે આ કાયદાનું નામ. હવે કાયદાનો વિસ્તાર, તો આ કાયદાની મર્યાદા અને હદ આખા ગુજરાત રાજ્ય પૂરતી છે. આખા ગુજરાત રાજ્ય પૂરતી છે. તો ગુજરાત રાજ્યની ભૌગોલિક સરહદની અંદરના તમામ વિસ્તારોમાં આ કાયદો લાગુ પાડી શકાય છે. પણ ક્યાં લાગુ પાડી શકાય? જ્યાં મહાનગરપાલિકાનું શાસન ચાલતું હોય ત્યાં જ લાગુ પાડી શકાય. આખા ગુજરાતમાં, એટલે કે આખા ગુજરાતમાં જે મોટા સિટીઓ છે, જે જગ્યાઓ પર મહાનગરપાલિકાઓ આવેલી છે, તે વિસ્તારોમાં આ કાયદો લાગુ પાડી શકાય છે. તો હવે ત્રીજો પોઈન્ટ છે કે આ કાયદો ક્યારથી અમલમાં આવ્યો? તો તાત્કાલિક અમલ. સૌથી પહેલા જે કાયદો જ્યારે 1960માં તાત્કાલિક રીતે જ્યારે કઈ કલમ અમલમાં આવી હતી તેની અહીં વાત કરવામાં આવેલ છે. તો કલમ નંબર 1માં આપેલી તમામ બાબતો આ કાયદો બનવાની સાથે એટલે કે તરત જ અમલમાં આવી ગઈ છે. કઈ? તો કે કલમ નંબર 1. કેમ કે કલમ નંબર 1માં શું છે, તો કે કાયદાનું નામ છે, કાયદાનો વિસ્તાર છે, એ બધી માહિતી જ આપેલી છે. તો એ બધી માહિતીને તરત જ અમલમાં લેવામાં આવી હતી. બાકી બધી જે કલમો છે એને શું કર્યું છે, તો કે તબક્કાવાર અમલીકરણ કરવામાં આવેલું છે. તો શું છે, તો આ કાયદાની બાકીની જે કલમો અને નિયમો છે, બરોબર, બાકીના જે પણ કઈ કલમો અને નિયમો છે, કેવા કેવા નિયમો, જેમ કે ટેક્સ કેવી રીતે લેવો, કમિશનરની સત્તાઓ, જે બધું આપણે આગળ ભણશું, આગળની કલમોમાં આ બધું આવશે.
તો એને જે દિવસે આ કાયદો બનાવવામાં આવ્યો એ જ દિવસે લાગુ નહોતું પડ્યું. તો શું છે, જે રીતે આખી જે બોડી હતી લેજિસ્લેટિવ બોડી, તો એ જે પ્રમાણે કાયદો બનાવતી હતી એ પ્રમાણે બધું લાગુ પડતું ગયું. મતલબ કે જે પ્રમાણે કલમો બનતી ગઈ એ પ્રમાણે કલમો આ કાયદામાં એડ થતી ગઈ અને એ પ્રમાણે તબક્કાવાર એનું અમલીકરણ શરૂ થયું. તો આ બધી કલમો અને નિયમો તબક્કાવાર અમલીકરણ થયા હતા. તે અમદાવાદ શહેર અને તેના સિવાયના અન્ય શહેરોમાં કઈ રીતે લાગુ કરવા તે નક્કી કરવાનો પાવર રાજ્ય સરકાર પાસે છે. બરાબર. કયા શહેરમાં કાયદો ક્યારે અમલમાં લાવવો, અમદાવાદ શહેરમાં ક્યારે અમલમાં લાવવો, બીજે કોઈ પણ શહેરોમાં મ્યુનિસિપાલિટી હોય જેમ કે વડોદરા છે, સુરત છે, તો તેમાં ક્યારે અમલમાં લાવવો, કઈ તારીખથી તેનો અમલમાં કઈ તારીખથી લાગુ કરવા, તો એ તારીખ કોણ નક્કી કરશે? રાજ્ય સરકાર નક્કી કરશે. રાજ્ય સરકાર જ્યારે પણ ઈચ્છે ત્યારે સરકારી ગેજેટ, જેને આપણે કહીએ સત્તાવાર સરકારી જાહેરનામું, બરાબર, એમાં બહાર પાડીને શહેર માટે ચોક્કસ તારીખ નક્કી કરશે અને તે તારીખે એ શહેરમાં મહાનગરપાલિકાના નિયમો ચાલુ થઈ જશે. ઉદાહરણ આપીને અહીંયા સમજાવ્યું છે. જેમ કે ધારો કે સરકારને લાગે કે ભાવનગર અને જામનગર શહેર હવે ખૂબ જ મોટું થઈ ગયું છે અને ત્યાં નગરપાલિકા હટાવીને મહાનગરપાલિકા એટલે કે કોર્પોરેશન બનાવવી છે, તો સરકાર સત્તાવાર ગેજેટમાં એક જાહેરનામું બહાર પાડશે. બરોબર, સરકાર સત્તાવાર ગેજેટમાં જાહેરનામું બહાર પાડશે, એ જ દિવસથી ત્યાં મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવી જશે. શહેરો બહારના વિસ્તારો માટેની જોગવાઈ આપેલી છે. કલમ નંબર 1 ની જ વાત થાય છે મિત્રો. હજી જો આ કાયદામાં કોઈ ચોક્કસ કામ કે હેતુ માટે શહેરની બહારના વિસ્તારો, જેમ કે સરહદની બહારના ગામડા કે પરા વિસ્તાર, ખાસ કરીને આ બધા પરા વિસ્તારો હોય, તો તેમાં શું હોય કે મ્યુનિસિપાલિટીનું જે પણ નિયમો છે તે ત્યાં પણ લાગુ થતા હોય, તો એની અહીં વાત કરવામાં આવી છે. જેમ કે શહેરના બહાર વિસ્તાર માટેની જોગવાઈઓ શું છે, તો કે ચોક્કસ હેતુ માટે શહેરની બહારના વિસ્તારોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય તો તે કિસ્સામાં આ કાયદાના નિયમો શહેરની બહારના વિસ્તારોને પણ તે મર્યાદા પૂરતા લાગુ પડશે. મતલબ કે કોઈ પણ શહેરની બહારનો વિસ્તાર હોય, કોઈ પણ પરા વિસ્તાર અથવા તો કોઈ પણ ગામડા વિસ્તાર, બરાબર, તો એ જે નિયમો છે મ્યુનિસિપાલિટીના એ ત્યાં પણ તે વિસ્તારોમાં પણ લાગુ પડશે. સરળ ઉદાહરણ અહીંયા આપેલું છે કે જો મહાનગરપાલિકા આખા શહેરનો કચરો નાખવા માટે ડમ્પિંગ સાઇટ કે પાણી શુદ્ધ કરવાનો મોટો પ્લાન્ટ નાખવા માટે શહેરના હદની બહારની કોઈ જમીનની જરૂર પડે, મતલબ કે કોઈ પણ બીજા ગામમાં અથવા તો બાજુના વિસ્તારમાં જે પોતે મહાનગરપાલિકાનો વિસ્તાર નથી, મહાનગરપાલિકાનો વિસ્તાર નથી, તો આ બધું કાર્ય માટે, જેમ કે પાણી શુદ્ધ કરવાનો મોટો પ્લાન્ટ છે જે શહેરની બહાર નાખેલો હોય, અથવા તો કોઈ પણ અન્ય જેમ કે ડમ્પિંગ સાઇટ કે એવું જે શહેરની બહાર બનાવેલું હોય, તો પ્લાન્ટ નાખવા માટે જે શહેરની બહારની કોઈ પણ જમીનની જરૂર પડે, તો આ કાયદાની સત્તાનો ઉપયોગ કરીને, બરોબર, આ કાયદો છે એમાં સત્તા આપેલી છે કે તમે શહેરની બહારના કોઈ પણ વિસ્તારોમાં નિયમ મુજબની કાર્યવાહી કરી શકે છે. ઓકે મિત્રો, હવે કલમ નંબર 2, કલમ નંબર 1 અહીં પૂરી થાય છે. હવે કલમ નંબર 2 ની આપણે વાત કરીએ તો કલમ નંબર 2 માં અલગ અલગ બહુ બધી વ્યાખ્યાઓ આપવામાં આવેલી છે. આ વ્યાખ્યાઓમાં ખૂબ જ ઊંડાણપૂર્વક સમજાવવામાં આવ્યું છે કે તેના જે શબ્દો છે તેનો અર્થ શું થાય છે. આ શબ્દોના અર્થના આધારે આપણને આખો જે કાયદો છે, જીપીએમસી એક્ટ છે, એ ભણવામાં ખૂબ જ સરળતા રહેશે. તો આપણે હવે કલમ નંબર 2 ના જે વિવિધ વ્યાખ્યાઓ છે તે ભણવાનું શરૂ કરીએ. તો સૌથી પહેલી વ્યાખ્યા છે એન્યુઅલેટિંગ વેલ્યુ, જેને ગુજરાતીમાં કહેવાય વાર્ષિક ભાડા મૂલ્ય. તો વાર્ષિક ભાડા મૂલ્યનો મૂળ અર્થ શું થાય તે પહેલા આપણે સમજીએ. તો કે કોઈ પણ મિલકત, જેમ કે મકાન, જમીન કે આખી જગ્યા આખા વર્ષ માટે ભાડે આપવામાં આવે, તો
તો તેમાંથી કેટલું ભાડું મળી શકે છે તેની ગણતરી, બરોબર, તેની ગણતરી એટલે વાર્ષિક ભાડા મૂલ્ય. શું કહેવા માંગે છે કે કોઈ પણ તમારી મિલકત હોય તો એ મિલકતને આખા વર્ષ માટે જો એને ભાડે ચડાવવામાં આવે તો તેનું વાર્ષિક કેટલું ભાડું મળશે ને તેની ગણતરી એટલે વાર્ષિક ભાડા મૂલ્ય. નિયમ: આ ગણતરી કરતી વખતે તે મકાન કે જમીન પર રહેલું આ ગણતરી કરતી વખતે તે મકાન કે જમીનમાં રહેલું ફર્નિચર અથવા તો મશીનરી ને બાદ રાખવામાં આવે છે. ખાસ યાદ રાખજો મિત્રો, ખાસ યાદ રાખવું, ખાસ. એક તો આ ફર્નિચર અને બીજું આ મશીનરી, આ બે વસ્તુ ને ક્યારેય વાર્ષિક ભાડા મૂલ્યમાં ગણવામાં આવશે નહીં. એટલે કે માત્ર ખાલી મકાન કે જમીનનું જ ભાડું ગણવાનું છે, બરાબર. ખાલી મકાન અથવા જમીનનું ભાડું જ ગણવાનું છે, ફર્નિચરનું ભાડું ગણવાનું થતું નથી. ઉદાહરણ આપ્યું છે, ધારો કે તમારી પાસે એક પાકું મકાન છે જેમાં સોફા, ટીવી, પંખા બધું ફિટ કરેલું છે. જો તમે આ મકાન ફર્નિચર સાથે 25,000 રૂપિયામાં મહિને ભાડે આપો છો, પણ જો ફર્નિચર વગર ખાલી મકાન આપો તો તેનું ભાડું 20,000 રૂપિયા થાય. તો કાયદા મુજબ વાર્ષિક ભાડા મૂલ્યની ગણતરી 20,000 રૂપિયા લેખે થશે. ફર્નિચરના પૈસા ગણાશે નહીં. જો મિત્રો, ફર્નિચર સાથે 25,000 તમે ભલે ભાડું લેતા હો, પરંતુ જ્યારે સરકારને ભાડા મૂલ્યની ગણતરી કરવાની થશે ત્યારે તે ફર્નિચરનો જે પણ ભાડું જે તમે 5,000 રૂપિયા લ્યો છો તેને બાદ કરી દેશે અને 20,000 રૂપિયા લેખે જ ગણતરી કરવામાં આવશે. વધારાનો ખર્ચ: ભાડા સિવાયનો તમે વધારાનો ખર્ચ ક્યારે તમે વાર્ષિક ભાડા મૂલ્યમાં ઉમેરી શકો તેની માહિતી અહીં આપેલી છે. માલિકને ભાડૂત દ્વારા જે કંઈ પણ રકમ ચૂકવવામાં આવે છે, જેમ કે ટેક્સ, વીમો અને અન્ય આનુષંગિક ચાર્જ, બરોબર, જે વધારાના ચાર્જીસ લેવામાં આવે છે, કોના દ્વારા? તો કે જે તે મકાન માલિક દ્વારા. તો તે બધું વાર્ષિક ભાડા મૂલ્યમાં સામેલ ગણાય છે. એનો મતલબ શું થયો કે ફર્નિચર અને જે અન્ય મશીનરી છે એનું ભાડું નથી ગણવાનું, પરંતુ જે ટેક્સ, વીમો અને અન્ય આનુષંગિક ચાર્જ છે તેને વાર્ષિક ભાડા મૂલ્યમાં સામેલ કરવામાં આવશે. બરાબર મિત્રો, સમજાઈ ગયું આટલું? એક મિનિટ. હા મિત્રો, આગળ વધીએ તો સમયગાળા મુજબ વર્ગીકરણ આપેલું છે કે 1970 પહેલા અને પછીની શું કન્ડિશન છે. કેમ કે આ જે સમયગાળા દરમિયાન એક અલગથી સુધારો ઉમેરવામાં આવ્યો હતો આ એક્ટની અંદર. તો તે સુધારા પ્રમાણે એન્યુઅલ લેટિંગ વેલ્યુ એટલે કે વાર્ષિક ભાડા મૂલ્યમાં શું સુધારા છે તે આપણે જોઈએ. 1 એપ્રિલ 1970 પહેલાની વાત કરીએ તો કે જો 1 એપ્રિલ 1970 પહેલા વર્ષોનું ભાડા મૂલ્ય નક્કી કરવાનું હોય તો તે સમયે બોમ્બે રેન્ટ એક્ટ એ પ્રમાણે, એક મિનિટ મિત્રો, હા, તો 1 એપ્રિલ 1970 પહેલા જો 1 એપ્રિલ 1970 પહેલા વાર્ષિક ભાડા મૂલ્ય નક્કી કરવાનું હોય તો તે સમયે બોમ્બે રેન્ટ એક્ટ 1947 અમલમાં ન હોય તેવું ધારીને તે મકાન કે જમીન વર્ષો ભાડે આપતા જે વાર્ષિક ભાડું મળી શકે તેમ હોય તેને વાર્ષિક ભાડા મૂલ્ય ગણવામાં આવતું. મતલબ કે આ એક ધારો હતો બોમ્બે રેન્ટ એક્ટ, તો એ અમલમાં જ નથી, બરાબર. એ રીતે
એટલે કે એ એક્ઝિસ્ટ જ નથી કરતો, તેનો અમલ થતો જ નથી એવું ધારીને વર્ષો વર્ષે જે ભાડું વ્યાજબી રીતે અપેક્ષિત હોય તેને તે વાર્ષિક ભાડા મૂલ્ય ગણવામાં આવતું હતું. કોની વાત છે આ? કોની વાત છે મિત્રો? 1 એપ્રિલ 1970 પહેલાની વાત કરીએ છીએ આપણે. અને 1 એપ્રિલ 1970 પછી શું છે તો કે 1 એપ્રિલ 1970 પછીના કોઈ પણ સમય માટે મિલકત જે હેતુ માટે વપરાય છે તે મુજબ દર વર્ષે તેમાંથી સામાન્ય રીતે કેટલું વ્યાજબી ભાડું મળી શકે તેમ છે તેને વાર્ષિક ભાડા મૂલ્ય ગણવામાં આવશે. 1 એપ્રિલ 1970 થી શું ફેરફાર થયો તો કે જે મિલકત જે હેતુ માટે વપરાય છે, પહેલા કેવું હતું કે જે તમે ભાડે આપો છો, વર્ષો વર્ષ ભાડે આપતા જે વ્યાજબી ભાડું મળે છે એના આધારે વાર્ષિક ભાડા મૂલ્ય ગણવામાં આવતું હતું. પરંતુ 1970 પછી શું થયું કે સામાન્ય રીતે તેમાંથી કેટલું વ્યાજબી ભાડું મળી શકે તેમ છે. કોના આધારે તો કે મિલકત જે હેતુ માટે વપરાય છે તેના આધારે. તો એના આધારે વાર્ષિક ભાડા મૂલ્ય ગણવામાં આવશે. ભાડામાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે તે મિત્રો અહીં આપેલું છે. આ વાર્ષિક ભાડાની રકમમાં માત્ર ભાડું જ નહીં પરંતુ તે જગ્યાનો વપરાશ કરવા બદલ ત્યાં રહેનાર ભાડુઆત દ્વારા મિલકતને ચૂકવવામાં આવતી અન્ય તમામ રકમનો પણ સમાવેશ થાય છે. જેનું અહીંયા આપેલું છે મિલકત વાપરવા માટે ચૂકવેલા પૈસા, મિલકતનો ટેક્સ, મિલકતનો વીમો અને અન્ય આનુષંગિક ખર્ચ. જે આપણે અહીં આગળ ડિસ્કશન કર્યું હતું કે વધારાનો ખર્ચ પણ ભાડામાં જ ગણવામાં આવે. તો જે પણ વધારાના ખર્ચ વસૂલવામાં આવે છે મકાન માલિક દ્વારા, તો તે પણ ભાડામાં જ સમાવેશ છે. જે અહીં અલગથી આપણે એક મુદ્દો બનાવીને જ આપી દીધેલું છે. મિલકત વાપરવા માટે ચૂકવવામાં આવતા પૈસા એટલે કે ભાડું, મિલકતનો ટેક્સ, વીમો અને અન્ય આનુષંગિક ખર્ચ. અન્ય આનુષંગિક ખર્ચ એટલે મોટા મોટા ફ્લેટમાં ને એમાં શું હોય તો કે પાણી ઉપર ચડાવવાનો ખર્ચ, પછી સફાઈ ખર્ચ ને આવું બધું જે વસૂલવામાં આવે તે અન્ય ખર્ચની અંદર ઉમેરવામાં આવે છે. હવે આપણે સ્ટાન્ડર્ડ રેન્ટની મર્યાદા વિશે વાત કરીએ. જો કોઈ મિલકતનું સ્ટાન્ડર્ડ રેન્ટ, બરોબર, પ્રમાણિત ભાડું કોણ નક્કી કરી શકે તો કે રેન્ટ કંટ્રોલ એક્ટની કલમ નંબર 11 પ્રમાણે કોર્ટે જ નક્કી કરી દીધું છે. હવે ભાઈ કોર્ટે જ નક્કી કરી દીધું છે, કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે મિલકતનું સ્ટાન્ડર્ડ રેન્ટ આટલું છે, આટલું જ લેવાનું છે. જેમ કે કોઈ પણ મિલકત છે તમારી, જેનું કોર્ટે નક્કી કરી દીધું છે કે આનું તમારે વાર્ષિક નહીં પણ માસિક ભાડું રાખો, માસિક ભાડું આનું 5,000 રૂપિયા લેવાનું છે. કોણે નક્કી કરી દીધું છે સ્ટાન્ડર્ડ રેન્ટ? કોર્ટે જ નક્કી કરી દીધું છે મિત્રો. તો કોર્ટે તે જો નક્કી કરી દીધું હોય તો તે મિલકતનું વાર્ષિક ભાડા મૂલ્ય એટલે કે એન્યુઅલ લેટિંગ વેલ્યુ કોઈ પણ સંજોગોમાં તે નક્કી કરેલા સ્ટાન્ડર્ડ રેન્ટ કરતાં વધારે હોઈ શકે નહીં. આનો મતલબ શું થયો કે જો સરકારે અથવા તો કોર્ટે તે નક્કી કરી દીધું છે કે તમારું જે મહિનાનું ભાડું 5,000 થી વધારે ના હોવું જોઈએ, તો કોઈ પણ સંજોગોમાં સ્ટાન્ડર્ડ રેન્ટ કરતાં તમે વાર્ષિક ભાડા મૂલ્ય વધારે આંકી શકો નહીં. બરોબર, આ જોગવાઈ મિલકત માલિકને વધુ પડતા ટેક્સથી બચાવે છે. આનો મતલબ શું થયો કે કોર્ટે એક વખત કહી દીધું કે આનાથી વધારે તમે વાર્ષિક ભાડા મૂલ્યનું આંકલન કરી ના શકો, તો એનાથી વધારે તમે વાર્ષિક ભાડા મૂલ્ય કહી ન શકો. એટલે એના લીધે શું થાય તો જે પણ આ વાર્ષિક ભાડા મૂલ્યના આધારે ટેક્સ જે લે છે સરકાર, તો એ ટેક્સમાંથી જે તે મિલકતનો માલિક બચી શકે છે. હવે કમિશનરની સત્તા અને વ્યાજબી ભાડું, બરોબર, આ વિભાગ ખૂબ જ મહત્વનો છે કારણ કે તે મ્યુનિસિપલ કમિશનરને સત્તા આપે છે. મ્યુનિસિપલ કમિશનરને એન્યુઅલ લેટિંગ વેલ્યુ એટલે વાર્ષિક ભાડા મૂલ્ય માટેની શું સત્તાઓ છે તે આપણે સમજીએ. તો સામાન્ય રીતે શું હોય, જો કોઈ પણ મકાન, જમીન કે જગ્યાનું ભાડું
જૂના ભાડાધારા એટલે કે બોમ્બે રેન્ટ એક્ટ 1947 કલમ નંબર 11 હેઠળ કોર્ટ દ્વારા કે કાયદેસર રીતે સ્ટાન્ડર્ડ રેન્ટ પ્રમાણે નક્કી કરવામાં આવ્યું ન હોય, બરોબર. એટલે કે આપણે જે ઉપર આપણે સમજ્યા છીએ કે આ રીતે સ્ટાન્ડર્ડ રેન્ટ નક્કી કરવામાં નથી આવ્યું કોર્ટ દ્વારા, બરોબર, ન હોય, બરોબર. તો શું થાય? તો તેવા કિસ્સામાં મિલકતના માલિકને ખરેખર વાસ્તવમાં જે ભાડું મળતું હોય તે જ કાયદેસરનું વાર્ષિક ભાડા મૂલ્ય માની લેવામાં આવશે. એટલે કે શું કહેવા માંગે છે, આ બંને વાત હું તમને સમજાવું. તો કે સ્ટાન્ડર્ડ રેન્ટ એક્ટ જો કોર્ટે નક્કી ના કરેલું હોય તો શું થશે? તો કમિશનરની સત્તા છે કે જે મકાન માલિકને ખરેખર વાસ્તવમાં જે ભાડું મળતું હોય તેને વાર્ષિક ભાડા મૂલ્ય માની લેવામાં આવશે અને એ પ્રમાણે ટેક્સની ગણતરી કરશે. પણ અહીં પણ એક અપવાદ છે. જો કમિશનરને એવું લાગે કે માલિકને ભાડું મળી રહ્યું છે તે બજારના વ્યાજબી ભાડા કરતા ઓછું છે, જેમ કે ટેક્સ બચાવવા માટે ઓછું ભાડું બતાવવામાં આવ્યું હોય, એટલે અહીં શું કહેવા માંગે છે કે ઘણા મકાન માલિક કેવા હોય, એને ભાડું મળતું હોય 5,000, પણ એ કે ના સાહેબ અમને તો 1,000 જ ભાડું મળે છે. તો શું થાય કે કમિશનરને ખબર પડે કે આ માણસ ટેક્સ બચાવવા માટે આવું કહે છે કે જો એ 1,000 ભાડું કહે તો એ પ્રમાણે એને ઓછો ટેક્સ લાગે. તો જ્યારે કમિશનરને એવું લાગે કે માલિકને જે ભાડું મળી રહ્યું છે તે બજારના વ્યાજબી ભાડા કરતાં ઘણું ઓછું છે, શેના માટે? જેમ કે ટેક્સ બચાવવા માટે ઓછું ભાડું બતાવ્યું, તો કમિશનર તે મિલકતનો ઉપયોગ ધ્યાનમાં રાખીને બજારમાં સામાન્ય રીતે જે વ્યાજબી ભાડું મળવું જોઈએ તે નક્કી કરશે. એટલે કમિશનર પછી શું કહે છે, આ માણસ જ્યારે એમ કે નહીં સાહેબ મારે તો 1,000 રૂપિયા જ ભાડું મળે છે, પરંતુ કમિશનરને એવું લાગે છે કે નહીં આનું 1,000 રૂપિયા ભાડું ના હોવું જોઈએ, 5,000 હોવું જોઈએ. તો બજારમાં સામાન્ય ભાવના અનુલક્ષીને વ્યાજબી ભાડું જે મળવું જોઈએ તે કમિશનર નક્કી કરશે. આ સમયે પણ અન્ય કોઈ કાયદો કમિશનરને રોકી શકશે નહીં. આ રીતે જો ઓછું ભાડું દર્શાવવામાં આવ્યું હોય તો કમિશનરને વધારે ભાડું નક્કી કરતા કોઈ પણ કાયદો રોકી શકશે નહીં મિત્રો. હવે આપણે જ્યારે ભાડું નક્કી ન થઈ શકે તેમ હોય ત્યારે જે 6% નિયમ છે એ 6% નિયમ વિશે આપણે વાત કરીએ. તો શું છે, કેટલીક મિલકત એવી હોય છે જેમ કે ફેક્ટરી અથવા તો ખાલી જગ્યા જે સામાન્ય રીતે ભાડે અપાતી નથી. આવી મિલકતોનું ભાડું નક્કી કરવા માટે નીચે મુજબની ફોર્મ્યુલા વપરાય છે. હવે અત્યાર સુધી આપણે શું જોયું કે જે ભાડું મળતું હોય વાર્ષિક ભાડું તે સીધું ટેક્સ માટે ગણવામાં આવતું હતું, પણ ઘણી મિલકતો એવી હોય કે જે માલિક પોતે તેનો ઉપયોગ કરતો હોય અથવા તો ફેક્ટરી હોય અથવા તો તે જગ્યા ખાલી હોય, તો આવી મિલકતનું પણ ભાડું તો નક્કી કરવું પડશે. કોના માટે? તો કે જે ટેક્સ લેવાનો છે તો એના માટે. તો એના માટે કઈ રીતે ભાડું નક્કી કરવામાં આવે છે તેની ફોર્મ્યુલા આપેલી છે. તો ખાલી જમીન માટે શું નિયમ છે? જો કોઈ એવી જમીન હોય જે સામાન્ય રીતે બજારમાં ભાડે અપાતી ન હોય અને મ્યુનિસિપલ કમિશનરના મતે તે જમીનનું વાર્ષિક ભાડું સામાન્ય રીતે કેટલું હોઈ શકે તેનો અંદાજ લગાવવો પણ બહુ મુશ્કેલ કે અશક્ય હોય, તો આવા કિસ્સામાં ભાડું નક્કી કરવા એક પાક્કો નિયમ બનાવવામાં આવ્યો છે. તો નિયમમાં શું છે? તો જે વર્ષે કે સમયે ટેક્સની આકારણી થઈ રહી હોય, બરાબર, જે વર્ષે કે સમયે ટેક્સની આકારણી થઈ રહી હોય તે સમયે તે જમીનની બજાર કિંમત ખાસ યાદ રાખજો મિત્રો, જમીનની બજાર કિંમત એટલે કે માર્કેટ વેલ્યુ કેટલી છે તે નક્કી કરવામાં આવશે અને એ નક્કી કરેલી કુલ બજાર કિંમતના 6% તે જમીનનું વાર્ષિક ભાડું માની લેવામાં આવશે. કેટલા ટકા? 6%. એટલે કે જે પણ જમીન છે
તેની જે બજાર કિંમત છે એના 6% ને વાર્ષિક ભાડું માની લેવામાં આવશે. હવે આપણે વાત કરીએ ઔદ્યોગિક કે ખાસ મકાનો માટે ભાડા મૂલ્ય કઈ રીતે નક્કી કરવામાં આવશે? તો આ નિયમ ખાસ પ્રકારના મકાનો, મોટા કારખાના, ફેક્ટરી કે મિલની જગ્યાઓને લાગુ પડે છે, જે સામાન્ય રીતે બજારમાં કોઈ પણ ભાડે અપાતી નથી. માલિકો પોતે જ તેનો ઉપયોગ કરતા હોય છે. જેમ કે ઔદ્યોગિક અને ખાસ મકાનોની અહીં વાત કરવામાં આવી છે. તો જો કમિશનરના મતે આવી મિલકતનું વાર્ષિક ભાડું કેટલું હોવું જોઈએ તેનો અંદાજ સહેલાઈથી લગાવી શકાય તેમ ન હોય, તો તેનું વાર્ષિક ભાડું નીચે મુજબ બે વસ્તુના સરવાળાથી 6% ગણવામાં આવશે. તો કઈ બે વસ્તુનો સરવાળો? તો કે એક જમીનની બજાર કિંમત અને બિલ્ડિંગ બાંધવાનો ખર્ચ, આ બંનેનો સરવાળો કરવામાં આવશે. બરાબર. તો શું છે? તો કે જમીનની બજાર કિંમત, જે જમીન પર બિલ્ડિંગ અથવા કારખાનું ઊભું છે તે જમીનની આકારણી વખતના સમયની અંદાજિત બજાર કિંમત. આની બજાર કિંમત ઉપરાંત બિલ્ડિંગ બાંધવાનો ખર્ચ, જે સમયે બિલ્ડિંગની આકારણી થઈ રહી છે તે જ સમયે જો નવું બિલ્ડિંગ કે ફેક્ટરીનું માળખું ઊભું કરવું હોય તો અંદાજિત બાંધકામનો કેટલો ખર્ચ થાય તે બંને રકમ. આ જે કોના માટે છે? ઔદ્યોગિક અને ખાસ મકાનો માટેની વાત કરવામાં આવી છે. તો આ જમીનની બજાર કિંમત અને બિલ્ડિંગની બાંધવાનો ખર્ચ, આ બંનેનો સરવાળો થઈને એના 6% લેખે વાર્ષિક ભાડું ગણવામાં આવશે. શું લખ્યું છે નીચે? એ જ લખ્યું છે. આ બંને એટલે કે જમીનની કિંમત પ્લસ બાંધકામનો ખર્ચ, આ બંનેની વાત કરવામાં આવેલી છે. એક આ અને બીજું આ બંનેની વાત કરવામાં આવેલી છે. તો આ બંને ભેગી મળીને જે કુલ રકમ બને છે તેના 6%. તેના કેટલા ટકા? 6%. આ 6% યાદ રાખવાનું છે, ખાસ યાદ રાખવાનું છે મિત્રો, કેમ કે સીધું MCQમાં આવશે. તે આખી મિલકતનું વાર્ષિક ભાડું માની લેવામાં આવશે. તો ઔદ્યોગિક અને ખાસ મકાનો માટે શું છે? તો કે જમીનની બજાર કિંમત અને બિલ્ડિંગ બાંધવાનો ખર્ચ બંનેનો સરવાળાના 6%. અને ખાલી જમીન માટે શું છે? કે ખાલી પ્લોટ પડ્યો છે તો ખાલી પ્લોટ માટે તો ખાલી જે જમીન છે એના તે 6%, કેમ કે ઉપર બાંધકામ નથી એટલે ખાલી જમીનના તે 6% ગણવામાં આવશે. મિત્રો આગળ વધીએ. પરિશિષ્ટ બીજી વ્યાખ્યા. અહીં આપણે આ બહુ મોટી વ્યાખ્યા છે. એન્યુઅલ લેટિંગ વેલ્યુ એટલે કે વાર્ષિક ભાડા મૂલ્યની ખૂબ જ મોટી વ્યાખ્યા આપેલી છે. 3 પેજની વ્યાખ્યા થઈ છે મિત્રો. તો આ ખૂબ જ અગત્યની વ્યાખ્યા છે. વારંવાર આ જે એન્યુઅલ લેટિંગ વેલ્યુ છે, વાર્ષિક ભાડા મૂલ્ય, તેમાંથી MCQ સ્વરૂપે પ્રશ્નો આવતા હોય છે, તો તેનું તમારે ખાસ ધ્યાન રાખવું. હવે આપણે બીજી વ્યાખ્યાની વાત કરીએ. એપેન્ડિક્સ. તો કાયદાની પાછળ જોડવામાં આવેલું પરિશિષ્ટ. પરિશિષ્ટ એટલે વધારાની માહિતી અને યાદીનું પત્રક. કાયદાની મુખ્ય કલમો ઉપરાંત ફોર્મ, ફી, માળખા કે વિગતના નિયમો દર્શાવવામાં આવ્યા હોય તેને પરિશિષ્ટ કહેવામાં આવે છે. તમે મૂળ કાયદો જોશો મિત્રો, જીપીએમસી એક્ટ 1949 નો મૂળ કાયદો જોશો અને તેમાં સાવ છેલ્લે જશો તો આ પ્રકારના વધારાની માહિતી અને યાદીઓનું આખું પત્રક ને ફોર્મ ને એ બધું આપેલું છે, તો તેને એપેન્ડિક્સ કહેવામાં આવે છે. અપોઇન્ટેડ ડે એટલે કે નિયુક્તિ દિવસ, જેને આપણે કહેશું નિયુક્તિ દિવસ, તો કાયદાની કલમ નંબર 3 હેઠળ જે આપણે આગળ ભણીશું, જ્યારે કોઈ પણ સ્થાનિક વિસ્તારને સત્તાવાર રીતે અમદાવાદ શહેર અથવા તો અન્ય કોઈ પણ મહાનગર તરીકે જાહેર કરવામાં આવે છે, તો ચોક્કસ તારીખ કે દિવસને તે વિસ્તાર માટે નિયુક્તિ દિવસ ગણવામાં આવશે. આ એ જ દિવસ છે જે દિવસથી ત્યાં મહાનગરપાલિકાના નિયમો લાગુ થઈ જાય છે. મતલબ કે હમણાં મિત્રો તમે તાજેતરમાં વાત કરો તો નવસારી, મહેસાણા જેવા જિલ્લાઓમાં પેલા નગરપાલિકા હતી, જેને હમણાં મહાનગરપાલિકા તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે. તો તે જે તારીખે, જે ચોક્કસ આ દિવસ છે, બરોબર, ચોક્કસ તારીખ કે દિવસ
તે વિસ્તારને મહાનગરપાલિકા ઘોષિત કરવામાં આવ્યો છે તેને શું કહી શકાય? આપણે નિયુક્તિ દિવસ કહી શકાય. કોને કહેવાય તે અહીં આપેલું છે. હવે અપ્રૂવ કોઓપરેટિવ બેંક, જે ગુજરાત કોઓપરેટિવ સોસાયટી એક્ટ 1925 સહકારી મંડળીઓનો કાયદા હેઠળ નોંધાયેલી હોય. કોના હેઠળ? તો આ કાયદા હેઠળ એની નોંધણી થયેલી હોવી જોઈએ. કોઈ પણ સહકારી મંડળીની બેંક અથવા તો કાયદા હેઠળ નોંધાયેલી ગણાતી હોય અને જેને રાજ્ય સરકાર, ખાસ યાદ રાખજો, રાજ્ય સરકાર દ્વારા ખાસ અથવા સામાન્ય આદેશ બહાર પાડીને સત્તાવાર રીતે મંજૂરી આપવામાં આવેલી હોય કે આ સહકારી બેંક છે એની સાથે કોર્પોરેશન, જે મહાનગરપાલિકા છે, તે નાણાકીય વ્યવહાર કરી શકે. એવા કોના દ્વારા આદેશ આપવામાં આવેલો હોય? ખાસ યાદ રાખજો, રાજ્ય સરકાર દ્વારા આદેશ આપવામાં આવેલો હોય તેને આપણે શું કહીશું? મંજૂર થયેલી સહકારી બેંક કહીશું. મહાનગરપાલિકા પોતાના નાણાકીય વ્યવહારો કે થાપણો આવી માન્યતા પ્રાપ્ત સહકારી બેંકમાં રાખી શકે છે. બરાબર મિત્રો, આ યાદ રાખવાનું છે. ખાસ યાદ રાખવું કે ગુજરાત કોઓપરેટિવ સોસાયટી એક્ટ 1925 આ અંતર્ગત નોંધણી થયેલી અને રાજ્ય સરકારે સામાન્ય આદેશ આપીને જેને મંજૂરી કરેલી હોય તેને આપણે મંજૂર કોઓપરેટિવ બેંક કહીશું. આપણે બેકરી અથવા તો બેક હાઉસ વિશે માહિતી મેળવીએ. તો બેકરી કે બેક હાઉસ એટલે કે એવી કોઈ પણ જગ્યા જ્યાં બ્રેડ, બિસ્કીટ, પાઉં, આ ખાસ યાદ રાખવાનું, બ્રેડ, બિસ્કીટ, પાઉં અને કન્ફેશનરી એટલે કે ચોકલેટ, મીઠાઈઓ, કેક કોઈ પણ રીતે શેકવામાં, રાંધવામાં કે તૈયાર કરવામાં આવતી હોય. બરોબર, શું છે? તો કે બ્રેડ, બિસ્કીટ, પાઉં કે કન્ફેશનરી શેકવામાં આવતું હોય, રાંધવામાં આવતું હોય કે તૈયાર કરવામાં આવતું હોય તેને બેકરી કહેવાય. ખાસ શરત શું છે? તો કે આ બધી વસ્તુઓ બનાવવાનો મુખ્ય હેતુ વેચાણ કરવાનો અથવા તો નફા કમાવાનો હોવો જોઈએ. ઘરમાં પોતાના ખાવા માટે રસોઈ કે બેકિંગ થાય તે બેકરી ગણાશે નહીં. બેકરી કોને ન ગણાય? હવે તમે તમારા ઘરે પાઉં બનાવો, પિઝા બનાવો અથવા તો કોઈ પણ પ્રકારના બિસ્કીટ બનાવો, ચોકલેટ, મીઠાઈ બધું બનાવો, તો એ તમારો એનો મૂળ હેતુ શું છે? ખાવાનો છે. નથી એનો હેતુ વેચાણ કરવાનો કે નથી એમાંથી કોઈ પણ નફો મેળવવાનો. તો ઘરમાં પોતાના ખાવા માટે, બરાબર, જે રસોઈ કે બેકિંગ થાય છે તે બેકરી ગણાશે નહીં. ખાસ યાદ રાખવું, આને બેકરી ગણવાનું નથી. ઘરે તમે જે રાંધો એ તમારે ખાવા માટે રાંધો છો એને બેકરી ના કહેવાય મિત્રો. હવે આપણે બજેટની વાત કરીએ. બજેટ ગ્રાન્ટ એટલે મહાનગરપાલિકા આખા વર્ષનો પોતાનો અંદાજ તૈયાર કરે છે. બરોબર, અને ત્યારે કાયદા અને નિયમો મુજબ અલગ અલગ મુખ્ય હેડ જેમ કે રોડ, રસ્તા, પાણી, આરોગ્ય વગેરે મુખ્ય ખાતા હેઠળ ખર્ચ કરવા માટે જે રકમ નક્કી કરવામાં આવે છે તેને કોર્પોરેશન દ્વારા મંજૂર કરવામાં આવે તેને બજેટ ગ્રાન્ટ કહેવાય. અલગ અલગ ખાતાઓમાં જેમ કે રોડ, રસ્તા, પાણી, આરોગ્ય જેવા ખાતાઓ હોય તેના માટે આખા વર્ષ દરમિયાન વાપરવા માટે રકમ નક્કી કરવામાં આવે અને કોર્પોરેશન દ્વારા તેને મંજૂરી આપવામાં આવે તેને શું કહેવાય? તેને આપણે કહેશું બજેટ ગ્રાન્ટ. સાવ સાદું અને સિમ્પલ. આ રકમ ફિક્સ નથી હોતી. જો વર્ષ દરમિયાન જરૂર પડે તો આ કાયદાના નિયમો અનુસાર એક ખાતામાંથી બીજા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી આ મંજૂર રકમમાં વધારો કે ઘટાડો પણ કરી શકાય છે. વધારા અને ઘટાડા પછી આખરી રકમ પણ બજેટ ગ્રાન્ટ જ કહેવાય. ઉદાહરણ આપેલું છે. આ નાણાકીય જોગવાઈ છે કોર્પોરેશન વર્ષના શરૂઆતમાં નક્કી કરે છે રસ્તા બનાવવા માટે 100 કરોડ વાપરવા, તો તે રકમ બજેટ ગ્રાન્ટ કહેવાય. જો જરૂર પડે તો નિયમ મુજબ બીજા
વિભાગના પૈસા અહીં વાપરી શકાય અથવા તો અહીંથી ઘટાડી શકાય. જે અહીં લખ્યું છે કે વધારો ઘટાડો કરી શકાય અને વધારા ઘટાડા પછી આખરી રકમ પણ બજેટ ગ્રાન્ટ જ કહેવાય. જેમ કે તમને સાવ સાદું ઉદાહરણ આપું, રોડ બનાવવા માટે 100 કરોડ ફાળવવામાં આવ્યા હતા. હવે જરૂર છે કે રોડ બનાવવો છે અને હજી વધારે પૈસાની જરૂર છે, પરંતુ બજેટમાં એ પૈસા રોડ બનાવવા માટે નહોતા, પરંતુ બીજા જેમ કે ગટરના કામ માટેના જે પૈસા છે એમાં 25 કરોડ વધારાના પડ્યા છે. તો તેમાંથી ઉઠાવીને આજે રોડ રસ્તાવાળા કામમાં વાપરવામાં આવે તો તે જે વધારો ઘટાડો કરવામાં આવે છે, એક ખાતામાંથી બીજા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવે છે, તો તેને પણ બજેટ જ કહેવામાં આવશે. સાદું અને સિમ્પલ રીતે સમજાવી દીધું છે. હવે બિલ્ડિંગ, જેને મકાન અથવા ઇમારત કોને કહી શકાય? તો કાયદાની નજરમાં બિલ્ડિંગ શબ્દ ઘણો મોટો છે. આ વ્યાખ્યા એટલા માટે વિગતવાર આપેલી છે જેથી કોઈ પણ વ્યક્તિ એવું કહીને ટેક્સ કે પરવાનગીમાંથી બચી ના જાય કે અમારું બાંધકામ મકાન થોડું કહેવાય. આ કાયદા મુજબ તમામ વસ્તુઓ બિલ્ડિંગ ગણાશે. જેમ કે પાક્કું મકાન છે, બરોબર, ઘર છે, આઉટ હાઉસ એટલે કે બહારનું નાનું મકાન, પતરાનો ડેપો, ઝૂંપડું, બરોબર, અને પછી તે ભલે કોઈ પણ સામગ્રીનું બનેલું હોય, જેમ કે ઈંટ, પથ્થર અથવા તો ચણતરનું હોય, લાકડાનું બનેલું, માટીનું, ધાતુનું, અન્ય કોઈ પણ મટીરિયલનું બનેલું હોય. તેનો ઉપયોગ રહેવા માટે, ખાસ યાદ રાખવાનો, ઉપયોગ માણસના રહેવા માટે થતો હોય અથવા તો અન્ય કોઈ પણ કામ માટે, જેમ કે સામાન રાખવા અથવા તો ફેક્ટરી માટે. આ ઉપરાંત તેમાં આ વસ્તુનો પણ સમાવેશ થાય છે: વરંડા, જમીન, ફિક્સ પ્લેટફોર્મ જેને આપણે ચોતરા કહીએ, પ્લિન્થ, મકાનનો ઓટલો, બરાબર, પછી દરવાજાના પગથિયા, કમ્પાઉન્ડ વોલ, ફેન્સિંગ, આ બધું જ કાયદાની નજરમાં બિલ્ડિંગનો જ એક ભાગ છે. આ જેટલી વાતો કરી એ બધી. તો એના લીધે શું ફાયદો થાય? તો કે આ બધું બાંધકામ મકાન જ કહેવામાં આવશે, એટલે તેના પર કોઈ પણ વ્યક્તિ એવું કહીને બચી ના જાય કે હું આના ઉપર ટેક્સ નહીં આપું. ટેક્સ લેવા માટે બધા બાંધકામોને મકાનની અંદર ગણતરીમાં લેવામાં આવ્યા છે. હવે આપણે બાયલો એટલે કે પેટા નિયમ વિશે વાત કરીએ. આ કાયદાની મુખ્ય કલમ 458 ખાસ યાદ રાખવી મિત્રો. પેટા નિયમો કઈ કલમમાં આપવામાં આવ્યા છે? તો કે 458 હેઠળ શહેરના વહીવટ, સફાઈ, ટ્રાફિક, સ્વાસ્થ્ય વગેરે રોજબરોજના કામો સુવ્યવસ્થિત ચલાવવા માટે જે સ્થાનિક સ્તરના નાના કાયદા કે નિયમો બનાવવાની સત્તા મળી છે, તેને સત્તા હેઠળ બનાવેલા નિયમો પેટા નિયમો કહેવામાં આવે છે. નિયમોની હેઠે જે નાના નિયમો બનાવ્યા છે, જેનાથી રોજબરોજના કામો સુવ્યવસ્થિત રીતે ચલાવી શકે, તેને પેટા નિયમો કહેવાય. હવે આપણે કાર્પેટ એરિયા વિશે વાત કરીએ. કાર્પેટ એરિયા એટલે કોઈ પણ બિલ્ડિંગ કે જમીનની અંદરનો એવો ચોખ્ખો વિસ્તાર જ્યાં ખરેખર ચટાઈ કે કાર્પેટ પાથરી શકાય. ખાસ યાદ રાખવું મિત્રો, આ ગણતરી કરતી વખતે મકાનની અંદર અને બહારની કોઈ પણ દિવાલ કે રોકેલી જગ્યાને બાદ કરી દેવામાં આવે છે. મતલબ કે હું તમને સમજાવું, થોડુંક આપણે ડ્રોઈંગ કરીએ. આ તમારું ઘર છે અને આ એની સાઈડની દિવાલો છે. આ બધી દિવાલો. તો હવે શું થાય કે કાર્પેટ એરિયા કોને કહેવાનો? તો કે આ જ્યાં તમે ચાદર પાથરી શકો ને એ કાર્પેટ એરિયા કહેવાય. જે આજુબાજુની જે જગ્યાઓ છે, આ જે દિવાલ રોકે છે, તેને આપણે કાર્પેટ એરિયા કહી શકીએ નહીં. તો એ જ અહીં આપેલું છે. કાર્પેટ એરિયા એટલે કોઈ પણ બિલ્ડિંગ કે મકાનની અંદરનો એવો ચોખ્ખો વિસ્તાર જ્યાં ખરેખર તમે
ચટાઈ કે કાર્પેટ પાથરી શકો. જ્યાં તમે ચાદર પાથરીને બેહી શકો ને એને કાર્પેટ એરિયા કહેવાય. આ ગણતરી કરતી વખતે મકાનની અંદર કે બહારની કોઈ પણ દિવાલની જગ્યાને બાદ કરી દેવામાં આવશે. કેમ કે તમે દિવાલની જગ્યામાં થોડી ચાદર પાથરીને બેહી શકવાના છો. એટલે કે દિવાલ વગરનો ચોખ્ખો વપરાતો ફ્લોર એરિયા તેને કાર્પેટ એરિયા કહેવામાં આવે છે. ઉદાહરણ અહીં આપેલું છે કે જો ઘરનો કુલ 100 ચોરસ ફૂટ હોય અને દિવાલ 10 ચોરસ ફૂટ જગ્યા રોકતી હોય તો તમારો કાર્પેટ એરિયા 90 ચોરસ ફૂટ ગણાશે. તો આ કાર્પેટ એરિયાનું કામ શું છે? તો જ્યારે કોર્પોરેશનને ટેક્સ લેવાનો હોય તો એ કાર્પેટ એરિયાના આધારે ગણતી હોય છે. તો એના માટે કાર્પેટ એરિયા આપણે ભણવો જરૂરી છે. હવે સેસપુલ, જેને આપણે સાવ દેશી ભાષામાં ગુજરાતીમાં ખાળકૂવો કહીએ એની વાત છે. સેસપુલ એટલે માત્ર કોઈ સાદો ખાડો નહીં, પરંતુ તેની અંદર એવી તમામ ટાંકીઓનો સમાવેશ થાય છે કે જે મકાન અથવા બિલ્ડિંગમાંથી નીકળતા ગંદા કચરા, મળમૂત્ર અને દૂષિત પાણી એકઠું કરવા માટે તેનો નિકાલ કરવા માટે બનાવવામાં આવ્યું હોય. આવા સેટલમેન્ટ ટેન્ક જેમાં કચરો નીચે બેસી જાય અને પાણી અલગ થાય અથવા તો એવી અન્ય કોઈ પણ ટાંકીઓનો સમાવેશ થાય છે. સેટલમેન્ટ ટેન્કનો પણ ખાળકૂવામાં જ સમાવેશ થાય છે. હવે આપણે ચાલી વિશે વાત કરીએ, જે અમદાવાદમાં ખૂબ જ પ્રચલિત છે. તો ચાલી કોને કહેવાય? એક એવું મકાન અથવા તો ઇમારત જેમાં 2 કે તેથી વધારે ટેનામેન્ટ એટલે કે રહેવાના રૂમ કે ઘર આવેલા હોય. ખાસ મિત્રો યાદ રાખવું, 2 કે તેથી વધારે, આ શબ્દ ખાસ યાદ રાખવો. સીધો MCQમાં પૂછાઈ જશે. 2 અથવા 2 કે તેથી વધારે ટેનામેન્ટ આવેલ હોય. આ ઘરોમાં રહેતા લોકો માટે શૌચાલય, બાથરૂમ કે પાણી જેવી સગવડ ભેગી પણ હોઈ શકે અથવા તો દરેક પોતાની અલગ અલગ પણ હોઈ શકે. એનો મતલબ શું થયો કે ઝાઝા બધા મકાનો છે ચાલીમાં, જેમ કે 10 મકાનો છે તો 10 ને અલગ અલગ પોતાના ઘર દીઠ અલગ અલગ સંડાસ બાથરૂમ પણ હોઈ શકે અથવા તો કોમન પણ હોઈ શકે. 10 ના ભેગા એક જગ્યા ઉપર સંડાસ બાથરૂમ બનાવી દેવામાં આવ્યા હોય તો તેને પણ ચાલી જ કહેવામાં આવે છે. પરંતુ સૌથી મહત્વની શરત એ છે કે મ્યુનિસિપલ કમિશનરે જાહેરનામું એટલે કે સરકારી ગેજેટથી તે બિલ્ડિંગને સત્તાવાર રીતે ચાલી જાહેર કરેલી હોવી જોઈએ. તો ચાલી જાહેર કોણ કરી શકે? ચાલી જાહેર કરવાની સત્તા કોની પાસે છે? તો પૂછાઈ શકે. ખૂબ જ આઈએમપી ચાલી જાહેર કોણ કરી શકે એવું સીધું પૂછાઈ જાય એક્ઝામમાં. તો ખાસ યાદ રાખવાનું છે, ખાસ શું યાદ રાખો કે મ્યુનિસિપલ કમિશનર ચાલી જાહેર કરશે. એના સિવાય કોઈ ચાલી જાહેર કરી શકે નહીં. હવે આપણે આગળ વધીએ. સિટી કોને કહેવાય? તો ભારતના બંધારણની કલમ નંબર 243 ક્યુ ખાસ યાદ રાખવાની. 243 ક્યુ, બરાબર. અને એની પેટા કલમ 243 ક્યુની પેટા કલમ 2 હેઠળ મોટો શહેરી વિસ્તાર એટલે કે લાર્જ અર્બન એરિયા નક્કી કરવામાં આવ્યો હોય તેને શહેર કહેવાય. આ ઉપરાંત 1993ના ગુજરાતના સુધારા કાયદો અમલમાં આવ્યો તે પહેલાથી જે સ્થાનિક વિસ્તારો સત્તાવાર રીતે શહેર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા તે તમામનો સમાવેશ આ વ્યાખ્યામાં થાય છે. મતલબ કે 1993 પહેલા અમદાવાદ, સુરત જેવા મોટા શહેરો સત્તાવાર રીતે શહેર તરીકે જાહેર કરી દેવામાં જ આવેલા હતા. તો તેનો સમાવેશ પણ શહેરમાં થશે. અને જે બંધારણની કલમ 243 ક્યુ હેઠળ મોટો શહેર વિસ્તાર પણ જાહેર કરવામાં આવ્યો છે તેને પણ શહેર જ કહેવામાં આવશે. તો આમાં 2 પોઈન્ટ યાદ રાખવાના છે. પહેલો પોઈન્ટ આવડો આ અને બીજો આવડો આ. આ બંને રીતથી જાહેર કરેલું હોય તેને આપણે શહેર કહી શકશું. હવે આપણે વાત કરીએ સિવિલ એપેલેટ કોર્ટ એટલે કે દીવાની
અપીલ અદાલત જ્યારે જમીન, મકાન, મિલકત કે પૈસાની લેવડ દેવડ જેવા દીવાની એટલે કે સિવિલ કેસ, શું તો કે મિલકતને લગતા જેટલા કેસ છે, જમીન, મકાન કે મિલકતને લગતા જે કેસ છે તેને આપણે દીવાની અથવા તો સિવિલ કેસો કહીએ. કેસોમાં નીચલી અદાલતના ચુકાદા માટે ઉપરની કોર્ટોમાં અપીલ કરવી હોય તો આ કાયદા મુજબ બે અલગ નિયમો છે. જો મામલો અમદાવાદ શહેરનો હોય તો તેના માટે સિવિલ એપેલેટ કોર્ટ એટલે સીધી હાઈકોર્ટ ઉચ્ચ અદાલત ગણાશે. મતલબ કે તમારે નીચલી અદાલતના ચુકાદા સામે જો અમદાવાદ શહેરમાં રહેતા હોય અને તમારે કોઈ પણ દીવાની કેસમાં તમારે નીચલી અદાલતમાંથી ઉપરની કોર્ટમાં અપીલ કરવી હોય, દીવાની અપીલ કોર્ટ મતલબ કે જે તમને ચુકાદો આવ્યો છે તેની સામે તમારે કોર્ટમાં પડકાર કરવો હોય ઉપરની કોર્ટમાં, તો અમદાવાદ શહેર માટે તમે ક્યાં સીધા હાઈકોર્ટમાં જઈ શકો. ઉચ્ચ અદાલત એટલે સીધા અમદાવાદ શહેર માટે તમે સીધા હાઈકોર્ટમાં જઈ શકશો. અને જો મામલો અમદાવાદ સિવાયના અન્ય શહેરોનો હોય તો તે શહેરની જે વિસ્તારમાં આવતું હોય તે શહેરની ડિસ્ટ્રિક્ટ કોર્ટ જિલ્લા અદાલતમાં જવાનું છે. મતલબ કે અન્ય શહેર તમે સુરત, વડોદરા, ભાવનગર, જામનગર આ બધા જે શહેરોની જે મ્યુનિસિપાલિટી છે તો તેમાં તમારે કોઈ પણ નાની કોર્ટમાંથી એટલે કે તાલુકા અદાલત ને એવી બધી અદાલતો હોય તો તેની સામે તમારે અપીલ કરવી હોય તો તમે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જઈ શકો. હવે આપણે કમિશનર, આ ખાસ યાદ રાખવાનું છે. અમદાવાદ શહેરનું હોય તો સીધું હાઈકોર્ટમાં જવાનું છે, હાઈકોર્ટમાં જ તમારે અરજી કરી શકો. પરંતુ અમદાવાદ સિવાયના કોઈ પણ જે મ્યુનિસિપાલિટીના શહેરો છે તો એમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ખાસ જવાનું છે, જિલ્લા અદાલત યાદ રાખવાનું છે. સીધું એમસીક્યુમાં પૂછી લેશે, આ વસ્તુ સીધું એમસીક્યુમાં પૂછાય એવું છે કે અમદાવાદ શહેર માટે હાઈકોર્ટ અને અન્ય શહેરો માટે ડિસ્ટ્રિક્ટ કોર્ટ, સીધું પૂછાય જાય સીધું. હવે આપણે કમિશનર વિશે વાત કરીએ તો આ કાયદાની કલમ નંબર 36 હેઠળ વહીવટી વડા તરીકે નિમણૂક પામેલા મ્યુનિસિપલ કમિશનરને આ વ્યાખ્યામાં એને આપણે કમિશનર કહેવામાં છે. કોને? તો આ કાયદાની કલમ નંબર 36 હેઠળ શહેરના વહીવટી વડા તરીકે નિમણૂક પામેલા હોય તેને આપણે મ્યુનિસિપલ કમિશનર કહીશું. આ વ્યાખ્યામાં કાયમી કમિશનરની ગેરહાજરીમાં કલમ નંબર 39 હેઠળ થોડા સમય માટે કામચલાઉ ધોરણે માટે એક્ટિંગ કમિશનરનો પણ સમાવેશ થાય છે. તો કાયમી કમિશનરની જો અહીંથી આપણને બે માહિતી મળી કે કાયમી કમિશનરની વાત કલમ નંબર 36માં કરવામાં આવેલી છે, એક્ટની કલમ નંબર 36. પરંતુ જ્યારે કાયમી કમિશનર રજા ઉપર જાય તો ત્યારે તેની ગેરહાજરીમાં કોઈ કામચલાઉ કમિશનર જે એનો હોદ્દો સંભાળશે તેને પણ કમિશનર જ કહેવામાં આવશે. તેને કમિશનરની તમામ સત્તાઓ મળશે. જો એટલે કે કાર્યકારી કમિશનર પાસે કાયમી કમિશનર જેટલી સત્તાઓ અને જવાબદારી રહેલી છે. ખાસ યાદ રાખવાનું છે કે કલમ નંબર 36 હેઠળ કમિશનર આવે અને કામચલાઉ કમિશનર એક્ટિંગ કમિશનર પ્રભારી અથવા તો કાર્યકારી કમિશનર કલમ નંબર 39 આ બંનેને કમિશનર જ કહેવામાં આવે છે. હવે આપણે કોર્પોરેશનની વ્યાખ્યા જોઈએ. કોર્પોરેશન એટલે આ કાયદા હેઠળ શહેરનો વહીવટ, વિકાસ અને નાગરિકની સુવિધા સાચવવા માટે કાયદાકીય રીતે સ્થાપવામાં આવેલી મ્યુનિસિપલ કોર્પોરેશન. બરોબર મિત્રો, તો અહીં સુધી આપણે આજનો લેક્ચર રાખીએ. તમને આ લેક્ચર ગમ્યો હોય તો તમે તૈયારી કરતા તમારા મિત્રોને આ લેક્ચર શેર કરી શકો છો અને તમને ભણાવવાની મેથડ કેવી લાગી છે તે પણ કોમેન્ટ કરી શકો છો. આ મારો રેકોર્ડ કરવામાં આવેલો પહેલો લેક્ચર છે, તો એ પ્રમાણે થોડી ઘણી ભૂલ ચૂક થઈ હોય તો શું સુધારા આપણે કરી શકીએ આપણી સ્ટડી માટે, તો તે પણ કોમેન્ટમાં જણાવી શકો છો, જેથી આવનારા લેક્ચરોમાં તમને હું વધારે સારી રીતે ભણાવી શકું. આભાર.